ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈ રામ. આજે છે મંડે એન્ડ અત્યારે હવે જવાનો છું કોલેજ. તો અત્યારે ફટાફટથી હું બગીરા કાઢું. એક જાય છે હવે કોલેજ. હવે નીકળી ગયો છે, એને કદાચ ગુડ મોર્નિંગ બધું કરી દીધું હશે. હવે જાય છે કોલેજ વાળું. હવે કોલેજ કરી જઈને ફોન કરશે ને હા ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈ રામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, સવાર થઈ ગઈ 7:30 નહીં સોરી 7:55 થઈ ગઈ છે. હવે કોલેજ પહોંચી જશે એટલે ફોન આવશે. જાય એટલે ફોન કરે. તો ઉપરનું બધું કામ પતી ગયું છે. હવે નીચે ચા મૂકું ને પછી ગરમ જરાક ચા પીએ તો ફ્રેશ થઈ જઈએ. તો કંઈ નહીં, આજે જરાક વેધર સારું છે ને મારો કાલનો ફર્સ્ટ બ્લોગ આવી ગયેલો છે. જરા કોમેન્ટ કરજો કે અમે પાછું ચાલુ રાખીએ કે નહીં રાખીએ, કારણ કે તમારા સપોર્ટથી તમે પાછા ચાલુ રાખશો. એટલે થોડી કોમેન્ટ કરજો કે અમે ચાલુ રાખીએ કે નહીં રાખીએ પાછો બ્લોગ. નહીં તો પછી તમારો સપોર્ટથી મળશે. અમારે કોલેજ બોલાઈ ગયું, બ્લોગ બંધ કરવા પડશે ને હેતને પછી હું ભણવા પર જ ધ્યાન આપીશ. તો કંઈ નહીં, હવે આજનું વેધર તો જરાક તડકો છે એટલે સારું છે. પણ આજે વોશિંગ મશીનમાં કપડાં નાખવા નથી, કાલે ધોઈ કાઢ્યા છે. હવે 1-2 માણસના માટેના કપડાં રોજ તો વોશિંગ મશીન નથી ધોવાનું. એટલે હવે ઈચ્છા છે કે છે ને નીચેનું કામ પતાવી દેમ. પાઉં બટાકા કાલે બનાવેલા હતા તે મને ચાલી રહેશે આજે. જો અને હેતને કીધું પાઉં લઈ આવજો. ચાલો ગાઈસ, હેતનો ફોન આવી ગયેલો હતો. 5-10 મિનિટ થઈ ગઈ આવી ગયા ને બી. એટલે હવે એનો ફોન આવી જાય એટલે જરાક શાંતિ થઈ જાય. મને જ્યાં સુધી એનો ફોન નહીં આવે ને ત્યાં સુધી ટેન્શન રહે આપણને. ને આજે વરસાદ નથી એટલે જરાક વધારે સારું છે કે પહોંચી ગયો સારી રીતે. એટલે કંઈ નહીં, હવે આ નીચે આવીને ચા મૂકી, કચરો વારી કાઢ્યો. હવે બાજુમાં ગેલેરીમાં ગેરેજની અંદર મારે પોતું મારવાનું છે ને અહીંયા ચા ઉકળે છે. ચા થાય એટલે ચા પી લે. આ છે મારે હવે એલોવેરા લગાવવાનું છે માથાની અંદર. તો મારે તો બહાર જ ઉગેલું છે એટલે એમાંથી લઈ આવી ને જરાક માથામાં ઠંડક રહે એટલા માટે છે ને મેં એલોવેરા લગાવવાની છે. થોડીક વાર એને લગાવી દેમ પછી જ નાહવાનું. આજે પછી નાહવા, કારણ કે આ બધું લગાવવાનું પછી હેર વોશ કરાય એટલે મોડું થઈ જશે. ને કાલનો દિવસ તો મસ્ત ગયો, ફ્રેન્ડશિપ ડે. સાંજે અમારે એક કામ હતું એટલે અમને બહુ લેટ થઈ ગયું હતું. એટલે મમ્મી પપ્પા સાથે કાલે સરખી વાત નથી થઈ, પણ મજા આવી ગઈ. ને બધા ફ્રેન્ડ્સ મહિલા હશે, આશા રાખીએ બધાને. હવે અમે તો આટલી એજમાં એટલે હવે બધા પોતપોતાની છોકરીઓની લાઈફ કેવી હોય કે બધા સાસરે હોય. પણ હા, મારી ફ્રેન્ડ એક ચૈતાલી છે, તેને મને વિશ કર્યું છે. એ અમે બેસ્ટ ફ્રેન્ડ છે કે જેને અમે એકબીજાને વિશ કરીએ જ છીએ. એટલે એનો મેસેજ આવી ગયો હતો અને બીજા બધાના ફોન આવી ગયા હતા. તો ફ્રેન્ડશિપ ડે તો સારો ગયો. સન્ડે હોય એટલે મજા આવી જાય. બહાર જમીને સીધા ઘરે. કાલે અમારે એન્ડ લેવાનો પણ ભૂલી ગયા હતા, કેમ કે લેટ જ એટલું બધું થઈ ગયું હતું. અમે બહાર જ્યારે 6:30 ગયેલા હતા, રાત્રે અમે 10:30 આવ્યા એટલે જરાક લેટ થઈ ગયું હતું. તો કંઈ નહીં, ચાલો હું ચા પી લઉં ને પછી રસોઈમાં તો કંઈ કરવાનું નથી આજે. હવે હેત પાસે પાઉં મંગાવેલા હતા. કાલે બનેલા સારા, પણ જરાક આપણા છે ને સોફ્ટ એટલા ઓછા થાય. પણ કંઈ નહીં, ટ્રાય કરવી જોઈએ. અગાડી જરા ટ્રાય કરતાં વધારે સારા બી બનતા જાય. એટલે હું ટ્રાય કરવામાં વધારે માનું. ચાલો ગાઈસ, પરવારી ગયા અમે લોકો. ફિનિશ થઈ ગયું મારું કામ બધું. મેં કીધું ને મેં એલોવેરા નાખેલો છે, એટલે શેમ્પૂથી નથી કર્યું, ખાલી એલોવેરા નાખીને મેં ધોઈ જ કર્યું છે. કાલે કદાચ મેં શેમ્પૂ કરીશ. હવે મને છે ને ઇચિંગ થતું હતું હેરમાં, તો હવે ખબર ને શાના લીધે થતું હતું. એટલે મેં કોઈ એલોવેરા લગાવી દઉં તો જરાક ઠંડક રહે. ને હવે પછી પેલું તમારે સોપની રેસીપી જોઈતી છે, ખાસ બધાએ બહુ મેસેજ કર્યા છે. તો લીમડો જોઈતો છે, તો મેં અત્યારે સ્પેશિયલ અમારે અહીંયા સોસાયટીમાં જ મળે છે. તો લીમડો લઈ આવો. એલોવેરા મારા બહાર જ છે રોપેલું, એટલે બધી મેં વસ્તુ લઈ આવું. તુલસી બી બહાર જ છે બધું. તો કંઈ નહીં, એ જ બધું હવે મેં થોડું ઘણું લઈ આવું ને તમને બતાવું કે ક્યાંથી લાવવું. અમારે અહીંયા લીમડો ઉગે છે. ચાલો, આ લીમડો હવે લેવા જામ છું. અમારી સોસાયટીમાં જ છે. હવે એલોવેરા તો મારા બહાર જ છે, તુલસી બી અહીંયા છે જ. એટલે ખાલી હવે મારે લીમડાની જરૂર છે. તો લીમડો લઈ આવું. લીમડો હવે છે ને અમારે અહીંયા જ છે, તો હું લીમડો લઈ આવું. કદાચ તમને એમ પ્રકાશના લીધે બહુ નહીં આવતું હશે વોઇસ ને બધું. તો
આ લીમડો અહીંયા જ છે, નજીકમાં જ છે, તો લીમડો લઈ આવીએ ચાલો. એટલે જો સાંજે મારી રેસીપી આજે હેત જો સાંજે ફ્રી હોય તો મેં બતાવી દેવા આજે તમને રેસીપીમાં. જો ફ્રેશ લીમડો અમારી સોસાયટીમાંથી, તો આમાંથી લીમડો તોડી લઈએ થોડો ઘણો. થોડાક પાંદડા જોઈશે, બહુ થઈ ગયા. ફ્રેશનું બનાવે ને તો બહુ ફાઇન બને. અને તો કંઈ નહીં, ફ્રેશ મળી ગયા છે. અમારું ગાર્ડન છે અમારી સોસાયટીનો, જેમાં લીમડો બધા લોકો એની પૂજા પણ કરે છે. અહીંયા લીમડો બી ઉગાડે છે. અહીંયા બધા કંઈ નહીં, લીમડો લીધો. હવે સાંજે રીતના ટાઈમ મળે તો એ કરશે તો જ બતાવાશે મારાથી. તો ઘરે જઈએ. અમારી સોસાયટી તમે જોતા જ છે, જોઈ લીધી છે. તો હવે મારે તુલસી બી છે, તો હવે થોડીક તુલસી લઈ લે. બધું ભેગું કરીને રાખું ને તો બધું જ ફટાફટ બની જશે, નહીં તો હેત પછી બૂમ પાડશે કે તમે હવે બધું ભેગું કરવાના ને તુલસી તોડી લે એમ. ચાલો તો મળીએ પછી. જો આ બધું ફ્રેશ, એનાથી છે ને આપણા મોઢા પર ઇફેક્ટ સારી આવે. બધું ભરી મૂકીએ ને એનાથી એનો છે ને બધું જે મેઇન ન્યુટ્રિયન્ટ્સ નીકળી જાય. એટલે જો ફ્રેશ તુલસી લીધી છે, આ એલોવેરા છે, આ લીમડો છે. હવે કેવી રીતે બનાવ, અત્યારે મેં બધું વોશ કરીને એને સૂકવી દઈશ. એટલે છે ને બધી કોઈ બી જીવાત હોય, અંદર કોઈ ઇન્સેક્ટ્સ હોય, કંઈ પણ હોય તો બધું નીકળી જાય. એટલે અત્યારે વોશ કરીને મૂકી એટલે સાંજે મેં તમને વિડીયો બતાવીશ. એટલે હવે સાંજે છે ને શોર્ટ વિડીયો મેં બનાવી દઈશ, તો કાલે તમે જોઈ લેજો કે આ સોપ કેવી રીતે. જો મારી સ્કિન તમે જોઈ લો કેટલી ફાઇન છે ને શાઇનિંગ. એવું મને બહુ કીધું છે બધાએ, તો હવે મેં લઈને આવી જ ગઈ છું ફાઇનલી. હવે સાંજે મેં છે ને હેત આવે ને તો હેત તો બપોર જ આવી જશે, પણ સાંજે ફ્રેશ થઈ જાય ને એટલે રેડી રાખેલું હોય ને તો હેત બૂમ નહીં પાડે, તો બહુ ખીજવાય મને પછી. હવે એટલે છે ને બધું રેડી કરીને રાખું. હવે પછી સાંજે ખાલી 10થી 15 મિનિટમાં તમને બધું મળી જશે. તમારે બનાવવું હોય તો ઘરે બનાવજો એનાથી, ને તમને જોઈતા હોય તો મને DM બી કરજો, હું તે પ્રમાણે સેલ કરીશ. તમારે લાગે કે સેલ કરવા જેવા છે તમારે તો કહેજો. જો મારી સ્કિન પરથી ખબર પડી છે હેતની તો બહુ ખરાબ થઈ ગઈ હતી. અત્યારે તો એટલું બધું ઉનાળામાં તો દાણા થઈ ગયેલા તો બધું નીકળી ગયું છે. કારણ કે લીમડો એ બી ઇન્સેક્ટ્સ કોઈ બી શરીરમાં કોઈ પણ જીવાત હોય તે બી કાઢી નાખીએ. તુલસી આપણી એવી રીતના એની અંદર હું બીટ બી નાખીશ. બીટના લીધે આપણે છે ને પિંકી સ્કિન થાય. પણ અમારે હેત મને ના પાડે કે છોકરી જેવું લાગે, એટલે તમે નાખવાના હોય તો તમારામાં નાખજો, મારામાં નહીં નાખતા. એટલે હું નથી નાખતી. પણ તમે એની અંદર છે ને જેને હળદરની એલર્જી નહીં હોય ને તો કાચી હળદર બી નાખી શકો, ને છે ને બીટ પણ નાખી શકો. પણ મેં હું આટલું જ બનાવીશ કારણ કે હેતને પિંકી સ્કિન નથી ગમતી. એમ કે ઓલરેડી મારી પિંક સ્કિન છે એટલે મને નથી ગમતું. તો ચાલો મળીએ સાંજે. હવે ખબર નહીં અત્યારે હું કરીએ તે તો નહીં, પણ તમને સાંજે આ વિડીયો છે ને આજે હું ઉતારીશ, કાલે મળી જશે. જોવાવાળા એટલા બધા છે તો એટલીસ્ટ લાઇક કરો ને કોમેન્ટ કરી દો. એટલી જેટલા તમે જોતા છે એટલા કોમેન્ટ કરો, એક એક લાઇક કરો તો અમને વધારે છે ને અગાડી કરવાની મજા આવશે. કારણ કે હવે તો બધા તહેવાર ચાલુ થશે, ફંક્શન ચાલુ થશે, તો તમને બધું તો જ બતાવવામાં આવશે. કારણ કે અમને બી એમ થાય કે તમને વધારે જોવું છે. તમે કોમેન્ટ કરજો કે હા અમારે જોવું છે, તો અમે અગાડી પડતું અગાડી લઈ જઈશું. એટલે પછી તો અમારા મમ્મી પપ્પા આવશે મૂકશે એટલે એ પણ બધું બતાવશું, એમની સાથે એન્જોય કરશું તે બતાવશું. તો ફટાફટ લાઇક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કે અગાડી બધાને પહોંચીએ. ઓકે ચાલો બાય. પડી ગઈ, સાંજનો ટાઈમ થઈ ગયો. હવે શું બનાવવાના હતા? સવારના પાઉં મેં મંગાવી દીધા હતા, તો વિચાર કર્યો કે પાઉંભાજી બનાવી દે. એટલે વટાણા તો મેં ફ્રોઝન કરી દીધેલા હતા, એટલે એની તો મગજમારી હતી કે કાંથી વટાણા લાવવા અત્યારે. બટાકા તો બધાના ઘરમાં હોય ને ફ્લાવર થોડુંક પડેલું હતું, તો પાઉંભાજીનો પ્રોગ્રામ કરી નાખ્યો. આ મસાલો રેડી થઈ ગયો છે અહીંયા. ચાલો હવે કોલેજથી છૂટી ગયા છે તો હવે ઘરે જઈને મળું.
સો અત્યારે મારે જરાક થોડા કામ પતાવવાના છે તો તે પહેલાં પતાવી દઈએ. થોડા બ્રેડ ને બધું લેવાનું છે તો ચાલો. હેત ભાઈ આવી ગયા છે કોલેજથી, લાગે છે કોલેજથી આવી ગયા. બહુ તાપ લાગે છે, બહુ લાગે ને ગરમી. એની સ્કિન જોઈ લેવું. આજે જ મેં એને કીધું, મેં એમ કે મેં કીધું બીટરૂટ રાખું, પણ એ મને ના પાડે કે મારી ઓલરેડી પિંક છે, તમે વધારે લાગે તો વધારે પિંક નહીં લાગતા. આ બધી તૈયારી કરી લીધી જો. ને એના માટે એક સરપ્રાઈઝ મેં ચીઝ કેક પાછી બનાવી છે, જોઈ લેવું અંદર. હા, તેમાં વાઈગું આવ્યો તેવો ખબર નહીં, એને કોઈ ગાઢ દીધી લાગે છે. અમને એમ બી બહુ ગાઢ દેવાવાળા છે. તો વાઈગું છે પગમાં. હા 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 હા, જોઈ લઉં. એના માટે સરપ્રાઈઝ ચીઝ કેક બનાવી છે. બહુ મસ્ત, બહુ મસ્ત. આમ તાપમાંથી આવે પછી આવું ખાવાની તો બહુ જ મજા આવી જાય. કેમ જોયું? ચીઝ કેક. હજી તમે મને કોમેન્ટ નથી મારી કે તમારે ચીઝ કેક જોવી છે કે નથી જોઈતી. બહુ મસ્ત છે. કોમેન્ટ મારે તો જ મેં બનાવીશ. હે, ચોકલેટ સેટલ બી થાય. હજુ તો ટેસ્ટમાં મસ્ત છે ને. જો નીચે બિસ્કિટ છે, ચીઝ છે, ઉપર ચોકલેટ છે. મજા આવી જાય. ભાઈને તો આવતાની હાથમાં મજા આવી ગઈ. કેમ? હા હા, હાંજની આ બધી તૈયાર થઈ ગઈ. ડ્રાય સુકાઈ ગયું બધું. હવે હેત કુમાર, સાંજે તારે મારો શોર્ટ વિડીયો બનાવવાનો છે સાબુનો. બધી તૈયારી કરી દીધી છે. તો પેલું શોર્ટ મૂકું કે પછી શોર્ટ વિડીયો મૂકવાના છે. શોર્ટ વિડીયો નહીં, આજને કાલે તો મૂકી દેવાનો, પણ આજે જે બનાવે તે કાલે નહીં ઉતારા, તેમાં મૂકી દેજો. મત પડી. તો ચાલો હવે એ કપડાં ચેન્જ કરે, કેમ કે બહુ તાપ લાગે ને એ કપડામાં. તો મારે એને સરપ્રાઈઝ આપી હતી. ચીઝ કેકનો કરતો હતો. તબિયત સારી નહીં હતી વચ્ચે, આમ થોડી લબડે હતી, એટલે હવે અત્યારે બનાવી દીધી. આવતાની હાથમાં કે તાપ બહુ છે. એકવાર જો વરસાદ બંધ થાય તાપ ચાલુ જ થઈ જાય. અને ને કોલેજથી આવે એટલે ભાઈને પહેલાં કપડાં ચેન્જ કરવાના જોઈએ. કેટલી ફેસિલિટી પાછી કે કપડાં એના રૂમમાંથી જવાની જોઈએ, મને નીચે લાવીને મૂકી દેવા જોઈએ. રૂમ ઉપર એટલે જવાનો કંટાળો આવે છે, કેમ કે તબિયત ઉતરી જાય નહીં. એ જાડો બહુ છે ને એ પટલો તો તબિયત ઉતરી જાય. તો કંઈ નહીં, ચાલો મેં બી એકવાર એક બાઈટ ખાઈ લેમ. હા, એક બાઈટ મેં બી ખાઈ લેમ. મસ્ત છે. ચાલો તો અમે જમી દઈએ પછી મળીએ. મસાલો રેડી થઈ ગયો છે, હજુ થતો છે. આની અંદર છે વટાણા, બટાકા અને ફ્લાવર અને બધું. હવે આ મસાલો તેલ છોડે એટલે ભાજી શાક નાખી દે અંદર, એટલે પાઉંભાજી રેડી થઈ જાય. બટ પાઉં તો હવે ખાતી વખતે જ વઘારશું. એટલે ને એક બીજી વાત, અમારી જે ચેનલનું નામ હતું દિલસે ડેઈલી, એ અમે ચેન્જ કરીને હવે છે શ્વેતા એન્ડ સન્સ બ્લોગ કરેલું છે. બિકોઝ કારણ કે છે ને અમે લોકો જ્યારે બી કોઈને ખબર પડે ને કે શ્વેતા બ્લોગિંગ કરે છે, ત્યારે લોકો મારા નામથી સર્ચ કરે છે. એ લોકો એકચ્યુઅલી તો બધા મને પૂછે કે તારું તો હારું અમને બ્લોગ દેખાય જ નહીં. ત્યારે એ લોકોને દિલસે ડેઈલી બહુ આઈડિયા તો કોઈને જ નહીં આવે કે ભાઈ એને આ નામથી ચાલુ કરેલું છે. એટલે અમે શ્વેતા એન્ડ સન્સ કરે ને તો એ લોકોને તરત મળી જાય છે. એટલે મને ઘણા બધાએ કીધું કે તું એ બ્લોગિંગ કર્યું પણ અમને તારી ચેનલ નથી મળતી એમ કે ને હવે પર્સનલી કેટલી વાર પૂછે બધા. એટલે પછી મેં એને હેલ્થ ડિસિઝન લીધું છે કે આપણે શ્વેતા એન્ડ સન્સ બ્લોગ ચાલુ કરી લઈએ. દિલસે ડેઈલી બહુ કોઈના મગજમાં આઈડિયા બી નહીં આવશે. તો હવેથી તમારે સર્ચ કંઈ કરવું હોય તો દિલસે ડેઈલીના બદલે શ્વેતા એન્ડ સન્સ બ્લોગ ચાલુ થશે. બરાબર? તો કંઈ નહીં, હવે આજે મેં છે ને સોપની રેસીપી આપવાની હતી, પણ હેત એમ કે હેતનું જરાક એડિટિંગનું વધારે કામ છે, એટલે એમ કે મમ્મી કાલે રાખીએ આપણે. તો એટલે પછી મેં કહ્યું ચાલ તો મેં પાઉંભાજી બનાવી દઉં. તો કંઈ નહીં, આ બધું હવે મસાલો રેડી થઈ જાય. આ તેલ છોડતું છે ધીમે ધીમે. તેલ છોડે બરાબર પછી આપણે નાખી દઈએ. એટલે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. એટલે હવે યાદ રાખજો કે શ્વેતા એન્ડ સન્સ બ્લોગ, કારણ કે દિલસે ડેઈલીમાં જરાક બહુ બધાએ મને કીધું, કેમ કે બધા રિલેટિવ્સ હોય તે તો મને મારા નામથી જ ઓળખે છે એ લોકો. ને કાં મારા પપ્પાના ખબર, એટલે મારા પપ્પાને ઓળખે એટલે એમને ખબર કે અશોકભાઈની છોકરીનું નામ શ્વેતા છે, એટલે બધા સર્ચ મારે. થેન્ક યુ. તમારા મારા પપ્પાને બી 2-4 વખત કીધું
ત્યારે તમારી છોકરીનો બ્લોગ તો અમને મળે જ નહીં શ્વેતા નામનો, ત્યારે એ લોકોએ બી ચેનલનું નામ કહેવું પડે ને એકચ્યુઅલી હવે એ લોકોને બી એ જ પ્રમાણે એ લોકોને બહુ આઈડિયા નહીં આવે દિવસે ડેઈલી. એ લોકો કેવું કે ટીવી પર ડાયરેક્ટ જ આવી જાય એટલે એ લોકો બી બહુ ચેનલ પર ધ્યાન નહીં આપે કે હા અમારે તો છોકરા છોકરીનો બ્લોગ આવી ગયો, એટલે એ લોકો બી દિવસે ડેઈલી કોઈને કહેવા પહેલાં બહુ વિચાર કરે કે શું હતું એમ. એટલે હવે આ બ્લોગનું નામ આપી દીધું છે અમે કે શ્વેતા એન્ડ સન્સ બ્લોગ, એટલે એ બધાને તરત યાદ રહે. શ્વેતા નામ હોદે એટલે બી મળી જશે. ઓકે, તો કંઈ નહીં, મળીએ. આ હવે પાઉંભાજી રેડી કરી દે ને પછી જમી લઈએ. પેટને હોય તો એડિટિંગ કરતો છે. હજુ તો કેટલા વાગ્યા છે? વાગવામાં 6:30. હવે મમ્મી પપ્પાનો ફોન બી આવશે. અડધો પોણો કલાક તો ડેઈલી અમારી વાત થાય જ છે ને કાલે અમારી વાત નહીં થઈ હતી એટલે આજે જરાક વધારે વાત થશે. તો કંઈ નહીં, મળીએ પછી. ગાઈસ, પેટ નીચે આવી ગયા છે અમારા. હવે જમવાનો ટાઈમ થાય છે એટલે નીચે આવે ત્યારે જ. ને એડિટ કરવામાં જરાક આજે લેટ થઈ ગયું છે તો સારું છે કે હજુ ભણવાનું ચાલુ થયું નથી, પછી આટલો ટાઈમ એ નહીં લાગવો જોઈએ. સમજ પડી? એટલે ને તો અત્યારે ચાલી જાય, પછી તારે અડધો કલાકનું જ કામ હોય તેવું જ કરવું પડે તારે. એટલીસ્ટ મને થોડુંક શીખવાડી દે ને મને તારે થોડુંક શીખવાડી દે કે આટલું આટલું મમ્મી અંદર તારે તમારે એડ કરી દેવાનું. તો તને છે ને હા પીસી સાથે મસ્તી નહીં કરવા દેવું, ફ્રેન્ડ સાથે મસ્તી કરવા દે ત્યારે મમ્મી સાથે નહીં કરવા દે. એ બી મેચ ચાલુ કર નાખ, એ બી મેચ ચાલુ કર નાખ. મને બી તું ચાલુ કરીને આપજે, મેં કરી દેવા. તો કેટલું સારું, તને કામ ઓછું થઈ જાય કે ચાલો એડિટનું કામ બી ઓછું થઈ ગયું. જો આટલી એજમાં બી મારે શીખવું છે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ. હું કરીશ કરીશ કરીશ. કોઈ બી કામ કરવા માટે ઉંમર નહીં જોતા. મેં ચાલુ કરી દીધું ને બ્લોગિંગ, તેવી રીતે કોઈ બી કામ ચાલુ કરવા માટે ઉંમર જોતા નહીં. એટલું મારું લાઈફમાં એક જ એક છે, એને ખબર જ છે. મેં આટલી એજમાં બી આ બધું બનાવવાની ટ્રાય કરું, નવું નવું કરવાની ટ્રાય કરું. એક રીતે તમે માઇન્ડ ફ્રી રહેશો એ તમને કહીએ. તો કંઈ નહીં, ચાલો આજે છે હવે આ પાઉંભાજી, અટાણું, સલાડ ને પાઉં. અમારા હેતને આજે કે નથી શેકવાના, એને છે ને એકચ્યુઅલી પેલા પાઉં ભાવે ચોરસના. હવે આ પાઉં આવે ને તે એને નહીં ગમતા. એવું નહીં, આ છે ને પેકેજ હોય ને તો બધા ફ્રેશ નહીં હોય તો મજા નહીં આવે. મને તો જરાક નહીં ભાવે મને આ પાઉં. મને તો મોઢા પર કેવું એને કહેવાની આ પાઉં હોતે હું સેમ લાગે, સ્વાદ તો એક જ તો પણ કઈ સ્વાદ ફ્રેશ ખબર પડી જાય ને આ ખબર પડી જાય, મજા નહીં આવે એમાં. એટલે મને શેકવાની ના પાડી. એટલે કંઈ નહીં, તો ભાજી તો ખાય ને, એ તો ભાવે એને. એટલે ચાલો પાઉંભાજી ખાવા ને આ સાથે જ હવે બ્લોગને એન્ડ બી કરી દઈએ છીએ, કારણ કે હવે પછી ઉપર જઈને કપડાની ગળી ને બધું કામમાં અમે બિઝી થઈ જવા. તો આપણે બ્લોગનો એન્ડ પણ લઈ લઈએ. બોલી રે ચેનલને, હા તું પેલી ચેનલનું નામ કહી દે. હા, તે હવેથી શ્વેતા એન્ડ સન્સ બ્લોગ છે તો આપણે હવે એ રાખવાનું છે. કોઈને દિવસે દિને, કેમ કે લોકોને ખબર નથી પડતી સૌથી પહેલા કે આ અમારું ચેનલ છે. તો હવે આ લોકો મમ્મીના નામથી જ મેં રાખેલું છે ચેનલ. તો મને બધા ઓળખે છે તો મારા નામથી હોય તો વધારે સારું છે. મેં તમને ઓલરેડી બધું કહી દીધું છે. તે છતાં બી હવે પછી તમે સર્ચ મારો તો શ્વેતા એન્ડ સન્સ બ્લોગમાં સર્ચ મારજો, એટલે તમને છેલ્લે મારું નામ ખબર હશે તો બી તમને બ્લોગ મળી જશે જોવાનો. એટલે કારણ કે એવું થયું છે ને એટલે મેં તમને આ બધું કહેવું છું. કેમ કે અમને 2-4 જણે કીધું કે હા શ્વેતા તારા બ્લોગ અમને દેખાય નહીં, પણ તેને ચેનલનું નામ ખબર નહીં હોય તો બિચારા કેવી રીતે શોધે. તો એ લોકોની ફરમાઈશ પરથી મેં અમારી ચેનલનું નામ બદલી કાઢ્યું છે. તો કંઈ નહીં, હવે તમે એના પરથી હવે સર્ચ મારીને જોજો. એકચ્યુઅલી સર્ચ મારવાનું કામ શું, સબસ્ક્રાઇબ કરી દેવું, બેલ આઇકન દબાવી દેવું, શેર કરી દેવું, તો તમને તરત જ પહેલો બ્લોગ જોવા મળી જશે. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.